હું યોગી ચોક વિસ્તારમાંથી આવું છું અને અમારે ખાડીનો પ્રશ્ન હતો, ટ્રાફિક સમસ્યા હતી અને હવે અમે એવું ઈચ્છી રહ્યા છીએ કે ભાજપ સરકારના આવવાથી આ બધા પ્રશ્નો સોલ્વ થશે અને જનતા એ ઘાસકારો પામશે એવું અમે માની રહ્યા છીએ. 2021માં તો એવું હતું કે બીજાના ખંભે બંદૂક રાખીને ફોડવાનો પ્લાન કર્યો હતો એ લોકોએ, પણ હવે તો અમને એવું લાગે છે કે નહીં બંદૂક જડે કે નહીં બીજું કાંઈ થાય. અને એ લોકો ખોટા વાયદાઓ આપે છે કે દિલ્હીમાં અમે આમ કર્યું, દિલ્હીમાં તેમ કર્યું, પણ આ જનતા કોઈ દિલ્હી ગઈ જ નથી, બરાબર છે. અને ભાજપ જે કામ કરે છે એ જાહેર જનતા તેની આંખે જોઈ રહી છે. વાયદાઓ તો એ બધા જાહેર જનતાઓને પૂછીને બધું લખાણ કરતા તમારે શું પ્રોબ્લેમ છે, કે ખાડીની સમસ્યા છે, કે રોડની સમસ્યા છે, કે ટ્રાફિકનો પ્રોબ્લેમ છે, રસ્તાઓમાં ખાડા છે, એવી અનેક સમસ્યાઓ જનતાઓ પાસેથી પૂછી રહ્યા હતા. પણ જ્યારે ચૂંટાઈ ગયા ત્યાર પછી કોઈ એ વિસ્તારમાં પણ ફરક્યું નથી અને જ્યાં નહોતા ચૂંટાણા ત્યાં અત્યાર સુધી એક પણ ઉમેદવાર ત્યાં ગયો નથી. અને હવે ચૂંટણી આવી તો એ બધા જ ઉમેદવારો ત્યાં જઈને ચૂંટણી પ્રચાર કરવા લાગ્યા છે.